નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। વરસાદની સિઝન હોય કે સાંજના નાસ્તાનો સમય, ગરમા ગરમ સમોસા જોઈને મોઢામાં પાણી જ આવી જાય। પણ શું તમારા સમોસા પણ બહાર જેવા ક્રિસ્પી નથી બનતા? તો ચિંતાને છોડી દો। આજે આપણે બનાવશું એકદમ બજાર જેવા જ કુરકુરા સમોસા અને તેની સાથે ખવાતી સિક્રેટ ખાટી મીઠી ચટણી। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે 800 ગ્રામ જેટલા બટેટા લઈશું। હવે આપણે તેને કુકરમાં પાણી નાખીને બાફવા માટે મૂકી દઈશું। હવે આપણે બનાવીશું ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી, જેના વગર સમોસાનો સ્વાદ એકદમ અધૂરો છે। ચટણી બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ ખજૂર અને થોડી આંબલી લીધી છે। હવે આપણે એક કુકર લઈશું। અહીંયા આપણે ખજૂરને આ રીતે હાથેથી છૂટી કરી લઈશું। આંબલી અને થોડું પાણી નાખીશું। હવે આપણે તેનું ઢાંકણ બંધ કરીને તેને ગેસ પર બાફવા માટે મૂકી દઈશું। હવે આપણે તૈયાર કરીશું બટેકાનો મસાલો। હવે આપણે તેને છોલીને ચાકાની મદદથી મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું। અહીંયા આપણે બટેટાને એકદમ પેસ્ટ જેવા નથી કરવાના। હવે આપણે તેને ઠરવા દઈશું। હવે આપણે પહેલા ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું। હવે બ્લેન્ડર અથવા તો મેસરની મદદથી આપણે તેને મેશ કરી લઈએ। હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું, જેનાથી ગાળવામાં સરળતા રહે। હવે આપણે આ ચારણીમાં રહેલા પલ્પને હાથેથી ઘસીને કાઢી લઈશું, જેનાથી બી પણ નીકળી જાય। અહીંયા આપણે થોડું પાણી ઉમેરીને તેને ગાળણીથી કાઢી લઈશું, જેનાથી બી અને રેસા નીકળી જાય। જુઓ, એકદમ સ્મૂથ ચટણી તૈયાર છે। હવે આપણે આનો સ્વાદ વધારવા માટે ઉમેરીશું 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અને થોડું પાણી। અને હા, ચટણીને ખાટી મીઠી બનાવવા માટે આપણે તેમાં થોડો ગોળ ઉમેરીશું। હવે આપણે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। જુઓ, આપણી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી તૈયાર છે। લોટ બાંધવા માટે આપણે અહીંયા એક મોટા વાસણમાં ચાળણી રાખીશું। હવે આપણે તેમાં 3 કપ મેંદોને ચાળી લઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું ઉમેરીશું। હવે આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમારા માટે એક ખાસ ટીપ, સમોસાને એકદમ ખસ્તા બનાવવા માટે તેનું મોણ પરફેક્ટ હોવું જરૂરી છે। એટલે આપણે તેમાં અડધી વાટકી જેટલું તેલ નાખીશું।
અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. આપણો લોટ મુઠ્ઠીમાં ભેગો થાય એટલું મોણ હોવું જરૂરી છે. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે. છેલ્લે થોડું તેલ નાખીને આપણે લોટને મસળી લઈશું. બસ હવે આપણે આ લોટને ઢાંકીને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપીશું. આપણા બટેટા ઠરી ગયા છે. હવે આપણે હાથેથી મસળીને તેના નાના નાના ટુકડા કરી લઈશું. હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું. હવે તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું. આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આદુની પેસ્ટ અને 3 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું. આપણે તેને 2 મિનિટ માટે સાતળી લઈશું. હવે આપણે તેમાં મેશ કરેલા બટેટા ઉમેરીશું. બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી નાખીશું 2 ચમચી મીઠું, થોડી લીલી કોથમીર, 2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને ચટપટો સ્વાદ આપવા માટે 1 ચમચી આમચૂર પાવડર. બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. વાહ, સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણા મસાલાને થોડો ઠંડો થવા દઈશું. અડધો કલાક થઈ ગયો છે. હવે આપણે લોટને ફરી એકવાર મસળી લઈશું. હવે આપણે તેના મીડિયમ સાઈઝના લુવા બનાવી લઈશું. હવે આપણે એક વાટકીમાં સ્ટફિંગ અને બીજી વાટકીમાં થોડું પાણી લઈશું, જે આપણે સમોસાને ચિપકાવવામાં કામ લાગશે. અહીંયા આપણે પૂરી કરતા થોડી મોટી અને લંબગોળ સાઈઝની રોટલી વણીશું. હવે તેને વચ્ચેથી આ રીતે બરાબર કટ કરી લઈશું. હવે આ રીતે અડધા ભાગની કિનારીઓ પર પાણી લગાવીશું. બંને છેડા ભેગા કરીને આવી રીતે સરસ કોન બનાવી લઈશું. હવે આપણે આમાં બટેટાનું સ્ટફિંગ ભરીશું. હવે પાછું કિનારીઓ પર પાણી લગાવીને સમોસાને બરાબર રીતે બંધ કરી દઈશું. જો આપણું પરફેક્ટ સમોસું તૈયાર છે. આવી જ રીતે આપણે બધા જ સમોસાને તૈયાર કરી લઈએ. હવે અહીંયા કઢાઈમાં આપણે તેલને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણે સમોસાને મીડિયમથી ધીમી આંચ ઉપર જ તળવાનું છે. અહીંયા આપણે ઉતાવળ બિલકુલ નથી કરવાની. આપણે તેને ધીમે ધીમે ફેરવતા જઈને એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે.
આપણું તેલ વધારે ગરમ ન હોવું જોઈએ, નહીંતર સમોસા પર બબલ્સ આવી જશે. જુઓ કેવો સરસ કલર આવ્યો છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. આવી જ રીતે આપણે બધા જ સમોસાને તૈયાર કરી લઈશું. તો તૈયાર છે આપણા ક્રિસ્પી સમોસા. તો મિત્રો, આપણા ગરમા ગરમ અને ક્રિસ્પી બજાર જેવા સમોસા અને તેની સાથે ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારા સમોસા કેવા બન્યા. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.